નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જો છૂટાછેડા માટે સહમતિ હોય તો 6 મહિનાનો કુલિંગ પીરિયડ ફરજિયાત નથી। ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો। લગ્ન જીવનમાં સતત તકરારો અને મતભેદોના કારણે જ્યારે પતિ અને પત્ની પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કરે છે ત્યારે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13B હેઠળ અરજી કરવામાં આવે છે। સામાન્ય રીતે ફેમિલી કોર્ટ આવી અરજીમાં 6 મહિનાનો કુલિંગ પીરિયડ આપે છે। આ સમયગાળો દંપતીને પુનઃ વિચાર માટેનો અવકાશ આપવા માટે રાખવામાં આવે છે। આ 6 મહિનાનો સમયગાળો એ માટે હોય છે કે જો આ દરમિયાન પતિ પત્ની વચ્ચે ફરી સુમેળ સર્જાય તો તેઓ એકસાથે રહેવાનો નિર્ણય કરી શકે, પરંતુ ઘણા કિસ્સાઓમાં સંબંધ એટલા તૂટેલા હોય છે કે સમાધાનની કોઈ શક્યતા રહેતી નથી। આવી સ્થિતિમાં આ સમયગાળો માત્ર માનસિક પીડા વધારતો સાબિત થાય છે। ગુજરાત હાઈકોર્ટ સંમતિપૂર્વકના છૂટાછેડાના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। સંગીતા કે વિશેણ અને ન્યાયમૂર્તિ નિશા એમ ઠાકોરની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે 6 મહિનાનો કુલિંગ પીરિયડ ફરજિયાત નથી। યોગ્ય સંજોગોમાં આ સમયગાળો જતો કરી શકાય છે। આ કેસમાં ફેમિલી કોર્ટે દંપતીની સંમતિથી કરાયેલી અરજી નામંજૂર કરી હતી। હાઈકોર્ટે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કર્યો હતો। અદાલતે નોંધ્યું કે જ્યારે બંને પક્ષો છૂટાછેડા માટે દ્રઢ નિશ્ચય પર હોય ત્યારે કાયદાનો હેતુ અનાવશ્યક વિલંબ કરવાનો નથી। અદાલતે જણાવ્યું કે જો પક્ષકારો અરજી કરતા પહેલા 1 વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હોય અને બંનેએ સંમતિ આપી હોય તો કાયદાની મૂળ શરતો પૂર્ણ થઈ જાય છે। આવી સ્થિતિમાં 6 મહિનાનો વધારાનો સમયગાળો ફરજિયાત ગણાવી શકાય નહીં। આ ચુકાદાથી તેવા દંપતીને મોટી રાહત મળશે જેમના માટે સમાધાન શક્ય નથી। હવે સંમતિપૂર્વક છૂટાછેડા લેવા માટે લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ રહેશે નહીં। ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય ફેમિલી કાયદામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।